बोलो श्रीमद परम गुरु करुणा सागर महाराज की जय। परम गुरु प्रागट्य महोत्सव महासुद बीज परम गुरु नो प्रागट्य उत्सव परम गुरु ने प्रगट थे 254 वर्ष એટલે આ વખતે महासुद बीज 254મો પ્રગટ ઉત્સવ છે। ગુજરાત રાજ્ય ગુરુગદી સારસાપીઠના સપ્તમ કુબેરાચાર્ય અને જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજના આદેશ અનુસાર એમના 75 વર્ષ પૂર્ણ થાય છે। આ 75 વર્ષ સંદર્ભે સમગ્ર વિશ્વમાં દરેક ગામમાં महासुद बीज ઉજવાય, ધામધૂમથી ઉજવાય। દિવ્ય પરમ ગુરુની શોભાયાત્રા નીકળે, ભાવિક ભક્તો સૌ જોડાય, આબાલ વૃદ્ધ જોડાય અને ગ્રામમાં ઉપસ્થિત સૌ પ્રાગટ્ય આરતી, મંગલા આરતી અને સંધ્યા આરતીનો સવિશેષ લાભ લે એવો ગુરુજીનો ખૂબ આગ્રહ રહ્યો છે। પરમ ગુરુનું જ્ઞાન ચક્રવર્તી બનાવવા માટે, વિશ્વને સાચી સમજ આપવા માટે કે પરમ ગુરુ આ ધરતી ઉપર વિક્રમ સંવત 1829ના રોજ આણંદ જિલ્લાના સારસા નજીક કાસોર ગામમાં શેર તળાવને કાંઠે તેઓ પ્રગટ થયા હતા। એ ખુદ પરમ ગુરુ બાલ સ્વરૂપ ધારણ કરી અને સહેજ સંજોગ મિલે બીચકે દિન કા, પરમ ગુરુ કોઈ માતાના ઉદરમાંથી જન્મ લીધો નથી। તેઓ સ્વયંભૂ વનખંડીમાં પ્રગટ થઈ માતા હેદબાઈને મળે છે પૂર્વજન્મના કોલ આધારિત। એટલે પરમ ગુરુને આવવાનું કારણ કે જગત કરતા સૃષ્ટિ સર્જનહાર કૈવલ કરતાના હયાતી પરમ વિશેષ અંશ પરમ ગુરુ પોતે આ સૃષ્ટિમાં આવીને જગતના જીવો પોતાનું નિસ્વરૂપનું જ્ઞાન અને આ જગત કોણે રચ્યું તેનું જ્ઞાન એ ભૂલી ગયા છે। એના મૂળ નિસ્વરૂપનું જ્ઞાન આપવા માટે ખુદ પરમ ગુરુ કે જે ઘરથી તમે હે અંશો છૂટા પડ્યા છો, એ ચેતન અંશો તમે છૂટા પડ્યા છો, એ જ ધામમાં તમે પાછા પૂર્ણ કઈ રીતના જઈ શકો એનું સત્ય અને સચોટ સકર્તા સિદ્ધાંત મુજબ જ્ઞાન આપવા માટે આ ધરતી પર પરમ ગુરુ બાલ સ્વરૂપે દિવ્ય દેહ ધારણ કરીને અવ્યાકર સ્વરૂપ લઈ ખુદ આ વનખંડીમાં પ્રગટ થયા હતા અને માતા હેદમાને પ્રથમ ઉપદેશ આપ્યો હતો। આવવાનું મુખ્ય કારણ કે હું કોણ, મારો કરતા કોણ, હું આ જગતમાં શા માટે આવ્યો, મારા સર્જનહાર ક્યાં છે, એને મારે કેવી રીતના મળવું। જગત કરતાથી હું છૂટો થઈ આ ભવસાગર વિશે આવ્યો અને આ ભવસાગરમાંથી મારે પંચમી અખંડ કૈવલ મુક્તિ કેવી રીતના મેળવવી એનું અદ્ભુત સકર્તા સિદ્ધાંતનું જ્ઞાન આપવા માટે પરમ ગુરુ ખુદ આ ધરતી ઉપર આવી અને સારસા પીઠનું સ્થાપન કરી અને જગતના જીવોનું કલ્યાણ કર્યું છે। આ જગતમાં તમામ સિદ્ધાંતોની પર સકર્તા સિદ્ધાંત, ગુણ સિદ્ધાંત, મૂર્તિ પૂજા સિદ્ધાંત, બ્રહ્મ સિદ્ધાંત અને તેનાથી પર કૈવલ્યતાનો સકર્તા સિદ્ધાંત કે સૃષ્ટિના સર્જનહાર એક જ છે અને જગતના વિશે તે ક્યારેય આવતા અને જતા નથી। જેવી રીતના સૂર્ય એક જ દેશી છે, આકાશમાં જ રહે છે, સ્વયં એનો પ્રકાશ આ ધરતી ઉપર આવી અને અજવાળું પાથરે છે, એવી રીતના જગતના માલિક
આ સૃષ્ટિ પર અવતાર ધરી ક્યારે આવતા નથી. એવો અગાધ સંદેશ, અગાધ ગતિ અને અગાધ નિજ સ્વરૂપ અહોંગ અને સોહોંગનો ગુપ્ત મર્મ બતાવવા માટે ખુદ પરમ ગુરુ આ ધરતીના વિશે આવ્યા હતા. સાથે સાથે પરમ ગુરુ બાપજી ખુદ કહે છે કે હાડ માસ રુદ્ર લોહન ચરમ એસી દેહન હમાસી સોહંગ સાહેબ નામ હમેરા નિજ કૈવલ પતકાવાસી. મારે હાડકું, ચામડું, માંસ, રુદ્ર લોહ, ચર્મ આવી મારી દેહ નથી, મારી દિવ્ય દેહ છે, અવ્યાકૃત દેહ છે. અવ્યાકૃતનો ચોલો લઈને હું આ ધરતી પર આવ્યો છું. પરમ ગુરુ બાપજીના જે તસવીર છે આજ સુધીમાં કોઈ કેમેરામાં કેદ થયેલી નથી. એવું અદ્ભુત એમનું દિવ્ય સ્વરૂપ છે. તો આ મહાશુદ્ધ જે બીજ, આપણે જે મૂળ બીજ છે અને અંકુર છે, અંકુરી ગતિનું જ્ઞાન, કૈવલ જ્ઞાન, જ્ઞાન સંપ્રદાય, અવિગત ગાદી અને સકરતા સિદ્ધાંત આ વિશ્વના કલ્યાણ અર્થે, જગતનું કલ્યાણ થાય. કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, સૌ સામાન્ય અંશ છે અને સૌમાં કૈવલ કર્તાનું સત્ય જ્ઞાન નો પ્રચાર અને પ્રસાર થાય, સમજ આવે, એની જાણ એમને થાય અને સૌમાં એકાત્મ ભાવ કેળવાય, વિશ્વ કુટુંબત્વની ભાવના કેળવાય. સમગ્ર બ્રહ્માંડ, સમગ્ર વિશ્વ એક કુટુંબ, એક જ ઈશ્વરની સંતાન છે એવો એમની અંદર એક ભાવ પ્રગટે અને પરમ ગુરુનું જે અગાધ બોધ અને અગાધ ગતિ કે જે જાણી અને સમજી એની જાણ થકી આપણે સૌ ઈશ્વરના સંતાન છીએ અને ઈશ્વરના ઘર સુધી છૂટે પડેલી આત્મા, છૂટો પડેલો અંશ આ ભવસાગરમાંથી, આ 84 લાખ યોનિના ચક્કરમાંથી કેવી રીતના મુક્ત થાય તે જ્ઞાન આપવા માટે ખુદ પરમ ગુરુ બાપજી વિક્રમ સંવત 1829 એટલે ઈસવીસન 1773માં તેઓ પ્રગટ થયા હતા. અને પ્રગટ થવાનું એક જ કારણ કે હું પોતાને ઓળખું, હું મારા સ્વરૂપને જાણું. અંશ પોતે ભૂલો પડ્યો છે. એ અંશ પરમ ગુરુની જ્ઞાન ગતિથી, જ્ઞાન કુચીથી અને અવિગત માર્ગથી એ જ્ઞાન ગતિને સમજે અને પોતાના સ્વરૂપને જાણે. પોતાના સ્વરૂપને જાણી અને કૈવલ કરતાના દિવ્ય સ્વરૂપને તે નિહાળે અને દિવ્ય ધામ, કૈવલ કરતાના ધામ સુધી છૂટે પડેલી અંશ પાછી મૂળ ઘરમાં પહોંચે અને ભવસાગરમાંથી મુક્ત થાય. એ જ ઉદ્દેશ સાથે સમગ્ર વિશ્વનું કલ્યાણ, માનવ માત્રનો ઉદ્ધાર અને વિશ્વમાં શાંતિ સ્થપાય, સૌ એકમેક રહે, સૌ ઈશ્વરને માને, આધ્યાત્મિકવાદી બને અને પોતાના નિજ સ્વરૂપને ઓળખે. તે માટે મુખ્ય આવવાનું કારણ પરમ ગુરુ કરુણાસાગર બાપજીનું હતું. તો આના અગાધ સંદેશને આજે સપ્તમ કુવેરાચાર્ય, આપણા જગતગુરુ વિચલ દેવાચાર્યજી મહારાજ ખૂબ આપણને આગ્રહ કહે છે કે કોકદી ચકવે જ્ઞાન હમારા, પરમ ગુરુનું જ્ઞાન, કૈવલ કરતાનું જ્ઞાન ચક્રવર્તી બને. આ જ્ઞાનને ઘરે ઘેર પહોંચાડીએ, એની જાણ પહોંચાડીએ, અંકુરની ગતિ સમજાવીએ, ભાલ તિલકનું મહત્ત્વ સમજાવીએ, ઈંગલા પિંગલાની સૂક્ષ્મણાનું જે અણી ગાળ્યો તિલક છે, સ્થાવર અને જંગમમાં જે આપણને ઈશ્વરની રચનામાં જોવાઈ રહ્યું છે એને સમજે અને એના ગુપ્ત તિલકને પણ જાણે અને સમજે અને એ ગતિ મુજબ પોતે અમર લક્ષ્ય સાધી પોતાના સ્વરૂપે થાય, પોતાની વૃત્તિને અણિયાળી બનાવે, અણિયાળી વૃત્તિ ભ્રમને છેદીને પોતાના સ્વરૂપ સુધી પહોંચાડે, ચેતનથી ચૈતન્ય મળે અને પોતાના સ્વરૂપમાં પોતે પોતાની વૃત્તિ, પોતાના નિજ સ્વરૂપના દર્શન કરે અને પરમ ગુરુની જાણને એમની કૃપા થકી પ્રાપ્ત કરે. એવા ઉદ્દેશ સાથે આજે 254મો પરમ ગુરુ પ્રાગટ્ય મહોત્સવ સમગ્ર દેશમાં
અને વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે સૌને આ 254માં પરમ ગુરુ પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે જગતના તમામ, ભારત વર્ષના તમામ અને ગુજરાતના તમામ સૌ માનવ જાતને, ભાઈ બહેનોને મારા સહર સતકેવલ સાહેબ કોટી કોટી પ્રણામ, કોટી કોટી પ્રણામ.